આણંદની હોસ્પિટલમાં ઉંદરોએ ભારે કરી દર્દીઓને કોતરી ખાધા। આણંદની જનરલ હોસ્પિટલમાં જો તમે સાજા થવા જાઓ તો સ્વસ્થ થવાને બદલે બીમાર પડીને આવશો, કેમ કે આણંદ જનરલ હોસ્પિટલમાં ઉંદરોના કારણે દર્દીઓ અને દર્દીઓ સાથે આવતા પરિવારજનોને ઉજાગરા કરવા પડી રહ્યા છે। જનરલ હોસ્પિટલમાં ઉંદરોનો એટલો ત્રાસ વધ્યો છે કે દર્દીના પગને ઉંદરો કોતરી ખાઈ રહ્યા છે। આ વાત હોસ્પિટલમાં આગની જેમ ફેલાઈ ગઈ અને જે બાદ અહીં આવતા દર્દીઓ રાત્રે સૂઈ નથી શકતા। દર્દીઓનો દાવો છે કે રાત્રે મોટા મોટા ઉંદરો વોર્ડમાં આંટા ફેરા મારે છે। વોર્ડમાં નાના બાળકો પણ દાખલ છે, જેમાં વાલીઓની ચિંતા વધી છે। બાળકોના વાલીઓની ચિંતા છે કે જે હોસ્પિટલમાં બાળકોને સાજા કરવા લવાયા છે તે જ હોસ્પિટલ તેમના બાળકોને ક્યાંક બીમાર ન પાડી દે, તો અન્ય વયસ્ક દર્દીઓને પણ ઉંદરોનો ડર ઊંઘ નથી આવવા દઈ રહ્યો। દાખલ દર્દીઓમાં કેટલાય દર્દીઓ એવા છે કે જેમને ખાનગી હોસ્પિટલમાં જવું પરવડે તેમ નથી, જેથી મજબૂરીવશ તેઓ ઉંદરવાળી જનરલ સરકારી હોસ્પિટલના સહારે છે। દર્દીઓ અને તેમના પરિવારજનોની માંગ છે કે હોસ્પિટલ તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું સમાધાન લાવે। બીજી તરફ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે લૂલો બચાવ કરતા દાવો કર્યો કે દર્દીને ઉંદર કરડવાની હોસ્પિટલમાં આ પહેલી ઘટના છે। જો કે હોસ્પિટલમાં ઉંદરો છે તે તેમણે સ્વીકાર્યું હતું, સાથે એવો પણ દાવો કર્યો હતો કે હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ ડામવા માટે કાર્યવાહી કરાઈ છે। હોસ્પિટલની બેદરકારીની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાની તપાસની ખાતરી આપી છે। હોસ્પિટલમાં માત્ર ઉંદરોનો જ ત્રાસ છે એવું નથી, હોસ્પિટલ હાલ ખુદ બીમાર હોય એવું પણ લાગી રહ્યું છે।